અહીં આપણે વાત કરીએ છીએ મૌર્ય યુગનું વહીવટી તંત્ર. મૌર્ય યુગનું વહીવટી તંત્ર છે. ચંદ્રગુપ્ત મૌર્યએ વિશાળ સામ્રાજ્યનું નિર્માણ કરાવ્યું. કે ચંદ્રગુપ્ત મૌર્ય છે એના વિશાળ સામ્રાજ્યનું જે નિર્માણ કરાવ્યું તેનો વિસ્તાર સમ્રાટ અશોકે કર્યો. એને પોતે જો આપણે જાણીએ કે ચંદ્રગુપ્ત છે એ પોતે ગુપ્ત જે વિશાળ એનું સામ્રાજ્ય બન્યું. પછી એનો જે વિસ્તાર છે એનો પુત્ર પછી બિંદુસાર છે ચંદ્રગુપ્તનો, એનું રાજ્ય એમને ટકાવી રાખે છે. પછી એનો પુત્ર છે સમ્રાટ અશોક, એને પોતે ઘણો બધો રાજ્ય વિસ્તાર કર્યો. વિશાળ મૌર્ય સામ્રાજ્યને વિભાગ પાડીને તેને સુવ્યવસ્થિત વહીવટ ચલાવવા માટેનું આયોજન ચંદ્રગુપ્તના મુખ્યમંત્રી અને પ્રખર રાજનીતિજ્ઞ વિષ્ણુગુપ્ત ચાણક્ય દ્વારા કરવામાં આવ્યું હતું. આપણે જાણીએ છીએ આ ચંદ્રગુપ્ત મૌર્યના શાસનકાળ દરમિયાન એના રાજનીતિજ્ઞ અને એના મુખ્યમંત્રી તરીકેનું કાર્ય કરતા ચાણક્ય, જેને કૌટિલ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે, એને સુવ્યવસ્થિત વહીવટ ચલાવવાનું આયોજન છે એ આ ચાણક્ય કૌટિલ્યએ કર્યું હતું. આ સમયમાં વહીવટી તંત્રના 3 વિભાગો હતા. કે એના 3 વિભાગોની અંદર આ જે શાસન મૌર્યનું શાસન છે એટલે ચંદ્રગુપ્તના શાસનકાળ દરમિયાન વહેંચાયેલું હતું. એમાં મૌર્ય યુગનું વહીવટી તંત્ર આ જે 3 વિભાગોની અંદર વહેંચેલું તેમાં કેન્દ્રીય, પ્રાંતીય અને પ્રાદેશિક એટલે કે સ્થાનિક. તો આપણે પહેલું જોઈએ કેન્દ્રીય વહીવટી તંત્ર. સમ્રાટ એટલે કે રાજાના શાસન વ્યવસ્થામાં કેન્દ્ર સ્થાને હતો. એટલે કે સમ્રાટ છે એ રાજાની રાજ્ય વ્યવસ્થા છે એમાં કેન્દ્ર સ્થાને હતો. કોઈ પણ વહીવટી હોય, લશ્કરી હોય, ન્યાયતંત્રની બાબતમાં હોય તો એ આ સમ્રાટનો નિર્ણય છે અંતિમ નિર્ણય ગણવામાં આવતો હતો. તે રાજ્યનો વહીવટી, લશ્કરી અને ન્યાયતંત્રનો વડો ગણવામાં આવતો. કે વહીવટી બાબત હોય, લશ્કરી હોય, ન્યાયની બાબતની અંદર એમ વડો હતો. એટલે કે કોઈ પણ નિર્ણય છે અંતિમ નિર્ણય છે એ આ રાજાનો ગણવામાં આવતો. તેનું પદ વંશ પરંપરાગત હતું. એટલે કે એનો પુત્ર જ રાજા બને. આપણે જોઈએ ચંદ્રગુપ્ત છે એને પોતે રાજ્યનું નિર્માણ કર્યું, પછી એનો પુત્ર બિંદુસાર છે એને રાજ્ય પ્રાપ્ત થાય છે, અને બિંદુસાર પછી એનો પુત્ર છે અશોક, એને એની ગાદી સોંપવામાં આવે છે. અને એનું સ્થાન છે એ વંશ પરંપરાગત હતું. પાટલીપુત્ર અને તેની આજુબાજુના પ્રદેશો સમ્રાટના સીધા અંકુશ હેઠળ હતો. કે પાટલીપુત્ર અને તેના આજુબાજુના પ્રદેશો છે એ સીધા એના વહીવટની જ્યાં હતા. એટલે એના વહીવટ છે એ રાજા પોતે જ કરતો હતો. તે મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓની મદદથી વહીવટ ચલાવતો હતો. કે એના જે મંત્રીઓ અને એના ઉચ્ચ અધિકારીઓ છે એમાં ખાસ કરીને ચાણક્ય, કૌટિલ્ય છે એનો વહીવટ છે એ મદદ લેતો હતો, મદદ કરતા હતા. ચાણક્ય કૌટિલ્યએ કુલ 8 ખાતાઓ દર્શાવ્યા છે, જેમાંથી મુખ્ય ખાતાઓ અને તેની ઉપરી વડા નીચે મુજબ છે. કે ચાણક્યએ કુલ 18 ખાતાઓ દર્શાવ્યા છે, જેમાં અહીં આપણને મુખ્ય જે ખાતાઓ છે અહીંયા આપણને આપેલા છે. ખેતી વિભાગ પહેલું છે ખાતું, અને ઉપરી એટલે એનો વડો હતો તે વડાનું નામ શું? તો પેલું છે ખેતી વિભાગ. આપણે જાણીએ પહેલાંના સમયની અંદર લોકો છે મુખ્ય વ્યવસાય છે એ ખેતી કરતા હતા. એનો સીતા અધ્યક્ષ છે એનો મેન ઉપરી અધિકારી હતો. બીજું લશ્કરી ખાતું, એનો વડો છે એ સેનાની હતો. ન્યાય ખાતું, એનો પ્રદેશત્રી એટલે મુખ્ય ન્યાયાધીશ છે એને પ્રદેશી તરીકે ઓળખવામાં આવતો. વ્યાપારી ખાતું પરણ્યા અધ્યક્ષ તરીકે વડા તરીકે ઓળખવામાં આવતો. દફતર ભંડાર એટલે અક્ષપટક અને રેકોર્ડ ખાતું એટલે જે એને પોતે દફતર ખાતું એટલે કે કેટલી આવકો ક્યાં ગઈ, કેટલી રાજ્યમાં આવકો આવી, ક્યાં વાપરી, બધું હિસાબ કિતાબ રાખવામાં અક્ષપટલ તરીકે ઓળખવામાં આવતો. મુદ્રા ખાતું, પાસપોર્ટ ખાતું એટલે મુદ્રા અધ્યક્ષ તરીકે એને ઓળખવામાં આવતો હતો. એટલે આવી રીતે એવા 18 ખાતાઓ અલગ અલગની અંદર આપણને અહીંયા મુખ્ય જે ખાતાઓ છે આપેલા છે. પછીનું છે પ્રાદેશિક વહીવટી તંત્ર. પ્રાદેશિક વહીવટી તંત્રની અંદર આ જે પ્રાંતીય વહીવટી તંત્ર બીજું છે. વિશાળ મૌર્ય સામ્રાજ્યને વહીવટ સરળતા ખાતર 5 વિભાગોમાં વહેંચવામાં આવ્યું હતું. કે આ વહીવટી સરળતાઓ ખાતર 5 વિભાગની અંદર વહેંચવામાં આવ્યું હતું.
પ્રાંતના વડા તરીકે રાજ્યપાલ હતો, કે પ્રાંતનો જે વડો છે એને રાજ્યપાલ તરીકે એટલે રાષ્ટ્રીય તરીકે ઓળખવામાં આવતો. આ પદ મોટે ભાગે રાજકુમારોની નિમણૂક કરવામાં આવતી, કે આ જે પદ હોય એની માટે જે રાજકુમારો એની નિમણૂક કરવામાં આવતી હતી. રાજ્યપાલનું કાર્ય સમગ્ર પ્રાંતમાં શાંતિ વ્યવસ્થાની જાળવણી કરવી, કરવેરા ઉઘરાવવા, રાજાઓના આદેશનું પાલન કરાવવું અને પ્રાંતમાં બનતા બનાવોથી સમ્રાટને સતત વાકેફ રાખવાનું હતું. કે જે આ રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ જેની નિમણૂક કરવામાં આવતી મોટાભાગે કુમારો હતા, અને એનું કાર્ય શું હતું તો રાજ્યની અંદર શાંતિ જાળવી રાખવી, કરવેરા ઉઘરાવવા, રાજાઓના આદેશનું પાલન કરવું, પ્રાંતમાં બનતા બનાવોથી એમને વાકેફ કરાવવાનું કાર્ય હતું. પ્રાદેશિક વહીવટી તંત્ર. પ્રાદેશિક એટલે કે સ્થાનિક વહીવટી સરળતા માટે કોઈપણ પ્રાંતને આહાર એટલે જિલ્લા અને સ્થાનીય અને આહારને પ્રદેશમાં વહેંચવામાં આવતો. આહારનો અધિકાર રાજુક એટલે આહારપતિ અને પ્રદેશનો અધિકાર પ્રાદેશિક એટલે ગોપ કહેવાતો હતો. વહીવટ તંત્રનું નાનામાં નાનું એકમ ગામ હતું, તેનો ઉપરી ગ્રામિક કહેવાતું. ગામમાં ચૂંટાયેલા સભ્યની સમિતિની મદદથી ગ્રામીણ ગામનો વહીવટ ચલાવતો હતો, કે આ રીતે ગ્રામિક છે રાજ્યનો વહીવટ ચલાવતો આપણને જોવા મળે છે. સમ્રાટ અશોકના ઉત્તરાધિકારીઓને તથા મૌર્ય વંશનું પતન, કે એના પછી સમ્રાટ અશોક પછીના જે ઉત્તરાધિકારીઓ આવે છે એટલે કે એના જે પુત્ર જો અને પૌત્ર છે તે, અને મૌર્ય વંશનું પતન જે થાય છે, પતન તરફ જવા માટેના કારણો અહીં આપણને આપેલા છે. સમ્રાટ અશોકના મૃત્યુ બાદ તેના ઉત્તરાધિકારીઓ વિશે બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ ગ્રંથોમાંથી જુદી જુદી માહિતી મળે છે. પુરાણોમાં આપેલ માહિતી મુજબ મૌર્ય વંશમાં થયેલ કુલ 8 કે 10 રાજાઓએ કુલ મળીને 137 વર્ષ શાસન કર્યું હતું. મૌર્ય વંશના અંતિમ રાજા બૃહસ્પતિદ્વારના નબળા શાસનનો લાભ લઈ તેના સેનાપતિ પુષ્પમિત્ર શુંગે લશ્કરી કવાયત જોવાના બહાને બોલાવીને તેની હત્યા કરી. એટલે પોતે છે એનો સેનાપતિ છે પુષ્પમિત્ર, એ પોતે લશ્કરી જે કવાયત એટલે લશ્કરની જે તાલીમ હોય એ જોવા માટે એને બોલાવે છે અને ન્યાય એની હત્યા કરે છે, અને આ મૌર્ય વંશનો છે એ અંત આવે છે બૃહસ્થ જે રાજા છે એના શાસનકાળ દરમિયાન. આમ ઈસવીસન પૂર્વે 285માં પુષ્પમિત્ર શુંગે મગધની ગાદી ઉપર શુંગ વંશની સ્થાપના કરી મૌર્ય વંશનો અંત આણ્યો. એટલે આવી રીતે પોતે છે એ મૌર્ય સામ્રાજ્યનો અંત આવે છે. શાસન વહીવટની જે મહાસામ્રાજ્ય થયું રાજ્ય છે ચંદ્રગુપ્તે ઊભું કર્યું હતું એનો અહીંયા અંત આવે છે. અહીંયા આપણે પાઠ પૂર્ણ થાય છે. આશા છે કે તમને સમજાઈ ગયો હશે.